નર્મદાના આદિવાસી લોકો છે તેમના પ્રશ્નો ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના નજદીકના સાથી છે તે ઉપાડી રહ્યા છે અને નિરંજન વસાવા હવે મેદાનમાં આવ્યા છે અને તેમણે મોરચો સંભાળ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં એક તરફ સાંસદ મનસુખ વસાવા છે તે લાલ ઘૂમ છે, કેમ કે ડેડિયાપાડાના આ સાગબારાના આદિવાસી ખેડૂતો છે તેમને વન વિભાગ ખેતી કરવા દેતો નથી અને આ મામલો હવે મનસુખ વસાવાએ હાથમાં લીધો છે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં તે મોરચો સંભાળીને બેઠા છે। જ્યારે આ જિલ્લામાં અન્ય આદિવાસી સ્કૂલોનો પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારનો પ્રશ્ન હોય, બ્રિજમાં થતા કૌભાંડો કે ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, તે મામલા ઉજાગર કરી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના નજદીકના સાથી અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને તે મોરચો સંભાળી ચૂક્યા છે અને તે પહોંચ્યા હતા તિલકવાડાના સુરજીપુરામાં, જેમાં આ શાળા છે, આ શાળાની જે પ્રકારે સ્થિતિ છે અને જે પ્રકારે વરસાદમાં પાણી ઘૂસી ચૂક્યા છે તે મામલે તેમણે આકરા પ્રહારો કર્યા છે અને તેમણે બ્રિજના ભ્રષ્ટાચાર છે તે મામલો પણ ગઈકાલે ઉજાગર કર્યો છે। પણ કહેવાનું મીનિંગ આ સ્કૂલને લીધે એક ઓરડો અમને મળતો નથી, એક જ ઓરડો છે। હવે 1 થી 5 ની સ્કૂલ છે તો ઓરડો તો બીજો 2 હોવો જોઈએ ને, આ ટીચર 1 છે તો બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ, આદિવાસી એરિયામાં આ જ પ્રોબ્લેમ હોય છે, જેથી શું છે આદિવાસીના છોકરાઓ ડેવલપ કરી ના શકે અને ભણતર એ જ વસ્તુ, કોઈ પણ આગળ આર્ગ્યુમેન્ટ કરવું હોય તો ભણતરની જરૂર પડે, અભણ તો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાના। એટલે કહેવાનું મિનિંગ ભણતર પર મેન બેન્ટ લગાડે છે આ લોકો। જે પણ આ સરકાર છે અત્યારે, જે લેટેસ્ટ સરકાર છે એ જ કહેવા માંગે છે કે આદિવાસી ભણવું ના જોઈએ, આદિવાસી ભણશે તો આર્ગ્યુમેન્ટ કરશે। એટલે આપણા બાળકોને એક જ શિક્ષક છે, હવે એક શિક્ષક શું ભણાવી શકે? બરોબર, 40 ની સંખ્યા છે। એટલે અમારો પ્રોબ્લેમ આ જ છે કે અમને મિનિમમ 2 શિક્ષક તો હોય જ છે, કોઈ પણ જગ્યાએ 2 શિક્ષકનું આયોજન હોય છે, છતાંય પણ અમને 1 શિક્ષક આપેલો છે અને 1 થી 5 ની સ્કૂલ છે, બરોબર। તો ભણશે કેવી રીતે અમારા બાળકો આદિવાસીમાં? આ સુરજીપુરાથી અને સાહેબજી આ મેન શિક્ષક છે એટલે એને ગમે તે કામ હોય એટલે છોકરાઓને ભણાવવાનું પછી ત્યાં મીટિંગમાં નામ ટાઈમ જતા રહે। આ મુસી હોય, એક જ મુસી એટલે એક જ, એને પાછું એમને મીટિંગ એસએ ના બધા મીટિંગ હોય, એસએ ની આ સર્વ શિક્ષા અભિયાનની આ થઈ જાય, પાછળ એની ખુદની મીટિંગ હોય। તો હવે બાળકો તો પેલું શું છે કે છૂટા બગડા જેવું ગમે ત્યાં યુઝ થાય, ગમે ત્યાં ફળે, બરોબર। એટલે શિક્ષણનો મેન પ્રોબ્લેમ છે અહીં। એટલે એક જ ટીચર છે એટલે 2 ટીચર મિનિમમ, જો બધી જગ્યાએ 2 ટીચરો હોવા જોઈએ, જે એક ટીચર આવીને શું કરે છે, બાળકોનું ભવિષ્ય શું થશે? અને આ જે સ્કૂલ છે એનો શું પ્રશ્ન? હવે એ એવું છે કે અમારે એક જ ઓરડો છે, હવે આ સ્કૂલને લીધે અમને બીજો ઓરડો મળતો નથી કે આ ચાલુ છે પણ આ ચાલુ નથી, બરોબર। જયારે દર વર્ષે અમારે પ્રોબ્લેમ થાય કે પાણી આવી જાય છે, હવે પાણી આવી જાય છે, પાણી આવ્યું એ ક્યાં સુધી આવ્યું? ત્યાં ગાડી પેલું ઝૂમ કરીને બતાવજો। આખી દુબાણમાં જાય છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે। અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે। એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો। આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર। આ દર વર્ષે આ સમસ્યા રહે છે। 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત 1 શિક્ષકથી આ શાળા ચાલે છે। આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું, આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે। અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ, આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે। જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી, અહીંયા એટલું કિચડ છે। એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે।
અમારે સરકારશ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે, ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે. આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે. એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો, જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે. બેટા, તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે. હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ વિસ્તારમાં એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.